હેલો ફ્રેન્ડ્સ, CCBOT 311 જેમાં યુનિટ નંબર 1 લીલમાં આપણો આજનો ટોપિક છે યુગ્મનજનું અંકુરણ, એમાં કોષ્ઠફળની ઉત્પત્તિ અને એમાંથી બીજાણુજનક અવસ્થા એટલે કે બેટ્રિકોસ્પર્મમનું નવું સુકાય કઈ રીતે બને છે એટલા ટોપિક આજે આપણે જોવાના છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો ટોપિક છે આપણો યુગ્મનજનું અંકુરણ અને કોષ્ઠફળની ઉત્પત્તિ. તો પહેલી વાત તો કે યુગ્મનજ એટલે કે ફલિતાણ એ શેમાંથી બને છે? તો આપણે ગયા લેક્ચરમાં પૂજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની એટલે કે અંડધાની વિશે જોઈને આવ્યા હતા. પૂજન્યુધાની હોય તો એમાં પૂજન્યુનું નિર્માણ થતું હતું, અંડધાનીમાં એ જ રીતે અંડકોષ બનતા હતા. એ બંને પૂજન્યુ અને અંડકોષ બની અને દ્વિકીય યુગ્મનજની રચના બનાવતા હતા. એ બંને ભેગા મળી એમની વચ્ચે ફલનની પ્રક્રિયા થઈ અને યુગ્મનજની રચના થતી હતી. તો એ જે વસ્તુ હતી એનું યુગ્મનજનું અંકુરણ કઈ રીતે થશે એ આપણે જોઈએ. તો યુગ્મનજ બનતા જ વિશ્રામ અવસ્થા ભોગવ્યા વગર તરત જ યુગ્મનજનું અંકુરણ શરૂ થાય છે. યુગ્મનજ બને છે ત્યારે એ વિશ્રામ અવસ્થા ભોગવ્યા વગર જ એનું સીધું શું થાય છે? અંકુરણ શરૂ થાય છે. અંકુરણ થાય એટલે જ એમાંથી નવા બેટ્રિકોસ્પર્મમનું સુકાયની રચના થાય. તો હવે યુગ્મનજ છે તો એ પૂજન્યુ અને અંડકોષ બંને જોડાવાથી એટલે કે એન અને એન ભેગા થઈ 2n યુગ્મનજની રચના કરે. તેથી તેનું કોષ કેન્દ્ર મોટું બની, એ જે યુગ્મનજ છે એનું કોષ કેન્દ્ર મોટું બની સૌપ્રથમ અર્ધસૂત્રી ભાજન દ્વારા વિભાજિત થઈ બે એકકીય કોષ કેન્દ્રો બનાવે છે. અર્ધસૂત્રી ભાજન મતલબ કે અર્ધીકરણની જે પ્રોસેસ છે એના દ્વારા વિભાજિત થઈ અને બે એકકીય કોષ કેન્દ્રો બનાવે છે. ત્યારબાદ 4 કોષ કેન્દ્રો બને છે. અર્ધસૂત્રી ભાજન અર્ધીકરણના દ્વારા વિભાજન થાય તો એક કોષમાંથી 4 કોષ કેન્દ્રો બને. તો પહેલા એમાં 2 કોષ કેન્દ્ર બને છે અને ત્યારબાદ બીજા 2 કોષ કેન્દ્ર બની ટોટલ 4 કોષ કેન્દ્રની રચના થાય. હજુ વધુ એમાં સમવિભાજનો થતા અનેક એકકીય કોષ કેન્દ્રો ઉત્પન્ન થાય છે. હવે જે આ બધા વિભાજન દ્વારા જે કોષ કેન્દ્રો બને છે એ બધા એકકીય એટલે કે એન ટાઈપના હોય છે. જ્યારે યુગ્મનજ હતું એ કેવું હોય? હંમેશા દ્વિકીય, કારણ કે 2 કોષ ભેગા મળી અને એની રચના બનાવે છે. તો એ 2n યુગ્મનજમાંથી અર્ધીકરણ અર્ધસૂત્રી ભાજન દ્વારા 4 કોષ કેન્દ્રો બને અને ત્યારબાદ એમાં સમવિભાજનો થતા અનેક એકકીય કોષ કેન્દ્રો ઉત્પન્ન થાય છે. આ વિભાજનની સાથોસાથ યુગ્મનજની દિવાલમાંથી એની ફરતે અનેક નાના પ્રવર્ધો ઉત્પન્ન થાય છે જે દરેકમાં એક એક કોષ કેન્દ્ર પ્રવેશે છે. હવે તમે અહીંયા આગળ જોયું કે અર્ધીકરણ અને સમવિભાજન દ્વારા એમાં અનેક કોષ કેન્દ્રોની રચના થાય છે. તો એ કોષ કેન્દ્ર જાય છે ક્યાં? તો એમાં જે નાના પ્રવર્ધોની રચના થાય છે એ દરેકમાં એક એક કોષ કેન્દ્ર પ્રવેશે છે. એ જ વસ્તુ આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો વચ્ચેનો જે આ ભાગ છે એ જે છે એ યુગ્મનજની રચના હતી. તો એ જે યુગ્મનજ હતું એમાં હવે અર્ધીકરણ અને સમવિભાજન દ્વારા તમે અહીંયા જોઈ શકો છો કે ઘણી બધી સંખ્યામાં એમાં કોષ કેન્દ્રો બની જાય છે અને એ જે કોષ કેન્દ્રો છે એ એક 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 જે માળાના મણકા જેવી જે રચનાઓ છે એ બધા કોષમાં એક એક જતું રહે છે. એ જ વસ્તુ અહીંયા આગળ જોઈએ તો એ જે બધા કોષ કેન્દ્રો છે એ હવે અર્ધીકરણ અને સમવિભાજન દ્વારા અનેક કોષ કેન્દ્રોની રચના બની જે આગળ જે લંબાયેલી રચના છે એટલે કે નાના પ્રવર્ધો જે ઉત્પન્ન થાય છે એ બધા પ્રવર્ધોમાં એક એક કોષ કેન્દ્ર જતું રહે છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ ઘણા બધા કોષ કેન્દ્રો ઉત્પન્ન થયેલા જોવા મળે છે. હવે એ જે કોષ કેન્દ્રો વગરના જે તંતુ છે કે જેમાં કોષ કેન્દ્રો નથી
અને માત્ર સૂત્ર જેવી રચના જોવા મળે છે. એ શું છે? વંદ્ય સૂત્ર. કારણ કે વંદ્ય સૂત્ર છે એ આગળ અંકુરણની જે પ્રોસેસ છે એમાં કોઈ ભાગ ભજવતા નથી, એ વંદ્ય રહે છે, માટે એને વંદ્ય સૂત્ર કહેવાય છે. ઉત્પાદી સૂત્ર એટલે શું? તો જેમાં કોષ કેન્દ્રો ભરાઈ જાય છે અને આગળ ફલનની અથવા તો અંકુરણની પ્રોસેસ દ્વારા બેટ્રેકોસ્પર્મમના નવા સુકાઈ બનાવવામાં મદદરૂપ થાય એને ઉત્પાદી સૂત્ર કહેવાય. અને ફળ બીજાણુ ધાની, તો એ પ્રત્યેક એક જે કોષ કેન્દ્ર વાળી જે ગોળાકાર રચનાઓ જે છે એ પ્રત્યેકને શું કહેવાય? ફળ બીજાણુ ધાની કહેવાશે. એ આપણે આગળ જોવાનું જ છે. તો હવે આપણે જોયું કે પ્રત્યેક પ્રવર્ધમાં એક કોષ કેન્દ્ર પ્રવેશે છે અને એ કોષ કેન્દ્રને આપણે શું કહેતા હતા? ઉત્પાદી સૂત્ર. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે છે અહીં આ ઉત્પાદી સૂત્ર કહેવાય, આ પણ ઉત્પાદી સૂત્ર કહેવાય. એ જ રીતે એ જે નાના નાના પ્રવર્ધો છે જેમાં કોષ કેન્દ્રો પ્રવેશેલા છે એને ઉત્પાદી સૂત્ર કહેવાય. પણ પહેલા ઉત્પાદી સૂત્રની રચના થતા પહેલા એ જે શું હોય છે? નાના એક પ્રવર્ધ રૂપે હોય છે. ત્યારબાદ એમાં કોષ વિભાજનો દ્વારા કોષ કેન્દ્ર પ્રવેશે અને પછી એ ઉત્પાદી સૂત્રમાં ફેરવાતા હોય છે. તો આવા પ્રત્યેક પ્રવર્ધને ઉત્પાદી સૂત્ર આદ્ય કોષ કે બીજાણુ જનન તંતુ આરંભક કહેવામાં આવે છે. એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો ઉત્પાદી સૂત્ર આદ્ય કોષ કે જેમાંથી ભવિષ્યમાં ઉત્પાદી સૂત્રનું નિર્માણ થાય. આદ્ય એટલે કે જૂનો કોષ કે બીજાણુ જનન તંતુ આરંભક. હવે આ જે આગળની જે યુગ્મનજનું અંકુરણ થાય છે એ પહેલાની જે અવસ્થા હતી એ જન્યુજનક અવસ્થા હતી. હવે એમાંથી શું બનવામાં આવે છે? ફળ બીજાણુ ધાની બને છે. માટે હવે જે અવસ્થા આવશે એ કઈ હશે? બીજાણુજનક અવસ્થા. તો આ આદ્ય કોષ એકકીય અને એક કોષ કેન્દ્રીય છે જે વિભાજનને અંતે ઉત્પાદી સૂત્ર કે બીજાણુ તંતુમાં પરિણમે છે. આ રીતે યુગ્મનજની ફરતે અનેક ઉત્પાદી સૂત્રો તેમજ અન્ય વંદ્ય સૂત્રો જોવા મળે છે. હવે જે આ જે રચના હતી એ યુગ્મનજનું અંકુરણ અહીંયા સ્ટાર્ટ થાય છે. તો એના લીધે પાછળથી કઈ રચના બને છે? એમાં વંદ્ય સૂત્ર બને છે અને ઉત્પાદી સૂત્રોનું નિર્માણ થાય છે. શેના અંકુરણ દ્વારા? યુગ્મનજના અંકુરણ દ્વારા વંદ્ય સૂત્ર અને ઉત્પાદી સૂત્રનું નિર્માણ થશે. તો આથી એક ગોળ દડા જેવી રચના જોવા મળે છે અને આ જે ગોળ દડા જેવી રચના છે એનું નામ જ છે કોષ્ઠફળ. પરીક્ષામાં પ્રશ્ન લોંગ ક્વેશ્ચન રૂપે ઘણીવાર પૂછાય છે અને આ પ્રશ્ન આઈએમપી પણ છે કે બેટ્રેકોસ્પર્મમ લીલમાં યુગ્મનજનું અંકુરણ અથવા કોષ્ઠફળની ઉત્પત્તિ અથવા લાલ લીલનું ફળ અથવા બેટ્રેકોસ્પર્મમમાં સિસ્ટોકાર્પની રચના, આટલા 4 રૂપે આ પ્રશ્ન ઘણીવાર કોઈ પણ સ્વરૂપે પૂછાય તો એક જ જવાબ એમાં લખવાનો આવશે. તો આ જે કોષ્ઠફળની રચના છે એના વિશે આપણે વાત કરતા હતા. તો એ શેમાંથી બને છે? યુગ્મનજનું અંકુરણ થયું અને એમાં શું બન્યા? વંદ્ય સૂત્ર કે જેમાં કોઈ પ્રકારના કોષ કેન્દ્રો હોતા નથી એને આપણે શેમાં મૂક્યા? વંદ્ય સૂત્રોમાં. હવે વચ્ચેના જે ઉત્પાદી સૂત્રો હતા કે જેમાં એક એક કોષ કેન્દ્ર આવેલું છે અને પાછળથી એ શેમાં પરિણમે છે? ફળ બીજાણુ ધાનીમાં. તો ટૂંકમાં કોષ્ઠફળ બરાબર શું થશે? યુગ્મનજ પ્લસ તેની ફરતે ઉત્પન્ન થયેલા ઉત્પાદી સૂત્રો અને વંદ્ય સૂત્રો. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે કોષ્ઠફળ જે ગોળ દડા જેવી રચના છે એ બને છે શેમાંથી? યુગ્મનજ પ્લસ આ જે વંદ્ય સૂત્રો દેખાય છે એ અને જેમાં કોષ કેન્દ્ર આવેલા છે એ ઉત્પાદી સૂત્રોમાંથી. કોષ્ઠફળમાં રહેલા પ્રત્યેક ઉત્પાદી સૂત્રના અગ્રભાગે ઉપસેલી ગોળાકાર બીજાણુ ધાની ઉદ્ભવે છે જેને ફળ બીજાણુ ધાની કહે છે. હવે એ જે કોષ્ઠફળમાં છે એ પ્રત્યેક ઉત્પાદી સૂત્રના અગ્રભાગે ગોળાકાર અને ઉપસેલી રચના ઉદ્ભવે છે. તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આ જે યુગ્મનજ છે એમાંથી ઉત્પાદી સૂત્ર બન્યા. આ બધા જે તમને કોષ કેન્દ્રોવાળા જે ભાગ દેખાય છે એ ઉત્પાદી સૂત્ર છે અને એમાં તમે જોશો કે ગોળાકાર નાની
એવી રચનાઓ જોવા મળે છે જેનું નામ શું છે? ફળ બીજાણુધાની. આમ જે પ્રત્યેક ફળ બીજાણુધાની છે એ કેવી છે? એક અચલિત એકકીય ફળ બીજાણુ ઉત્પન્ન કરે છે. એ જ વસ્તુ આ છે. અહીંયા આગળ તમે ઘાટા ટપકા સ્વરૂપે જે કોષ કેન્દ્રવાળી રચનાઓ દેખાય છે એ બધું શું છે? ફળ બીજાણુધાની. જે કેવી છે? પ્રત્યેક સ્વતંત્ર એક છે, પછી અચલિત છે, એમાં એક કોષ કેન્દ્ર આવેલું છે, જેને શું કહો છો તમે? ફળ બીજાણુધાની. જે શું ઉત્પન્ન કરે છે? ફળ બીજાણુ. ટૂંકમાં ફળ બીજાણુધાની હોય તો એમાં શું બને? ફળ બીજાણુ. આમ આ અવસ્થા યુગ્મનજમાંથી ઉત્પન્ન થઈ અને બીજાણુ ઉત્પન્ન કરતી હોવાથી એને શું કહેવાય છે? ફળ બીજાણુજનક અવસ્થા. બને છે શેમાંથી? યુગ્મનજનું અંકુરણ થાય, એમાંથી ઉત્પાદી સૂત્રો બને અને એમાં ફળ બીજાણુધાની બને અને શું બનાવે છે? ફળ બીજાણુ. માટે શું કહેવામાં આવે? ફળ બીજાણુજનક અવસ્થા. જે પરિપક્વ થતા અગ્રભાગેથી તૂટે છે અને તેમાં રહેલ ફળ બીજાણુ બહાર આવી હવે એનું અંકુરણ થઈ સૂત્રાવસ્થા કે ચેન્ટ્રાન્સિયા અવસ્થા ઉત્પન્ન કરે છે. એટલે કે આ પ્રત્યેક ફળ બીજાણુ આ કોષ્ઠ ફળમાંથી એને તોડી અને શું કરશે? બહાર આવે છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ ફળ બીજાણુની રચના છે, તેમાં એક કોષ કેન્દ્ર છે, પછી આ જે રચના છે એનું અંકુરણ થઈ એમાંથી બેટ્રેકોસ્પર્મનું નવું સુકાય તૈયાર થાય અને એ સુકાયમાં તમને શું જોવા મળતું હતું? તો એ સુકાયમાં જે અમર્યાદિત વૃદ્ધિ ધરાવતી શાખાઓ અને મર્યાદિત વૃદ્ધિ ધરાવતી શાખાઓ કે જે સૂત્ર સ્વરૂપે હોય એમાંથી ફરીથી શું ઉત્પન્ન થાય? ઉત્પાદી સૂત્રો અને વંદ્ય સૂત્રો તૈયાર થશે. માટે એ નવી સૂત્રાવસ્થા અથવા તો ચેન્ટ્રાન્સિયા અવસ્થા તૈયાર કરશે. હવે ફળ બીજાણુનું અંકુરણ જોઈએ. ફળ બીજાણુધાનીમાં ફળ બીજાણુ બની તો ગયું, પણ હવે એનું અંકુરણ કઈ રીતે થાય અને એમાંથી સૂત્રાવસ્થા કઈ રીતે બને છે? સૂત્રાવસ્થા એ વસ્તુ કઈ છે? એમાં કઈ રચનાઓ આવેલી છે? એના વિશે આપણે જોઈએ. તો ફળ બીજાણુધાની પરિપક્વ થતા તે અગ્રભાગેથી તૂટે છે અને પરિપક્વ ફળ બીજાણુ બહાર આવી પોતાની ફરતે દિવાલ રચે છે. ત્યારબાદ શું પામે છે? અંકુરણ. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે છે એ ફળ બીજાણુ છે, જેમાં એક કોષ કેન્દ્ર છે, બહાર આવી ગયું છે, માટે એની આજુબાજુ કોષ દિવાલની રચના બની જાય છે અને આ ફળ બીજાણુનું હવે અંકુરણ શરૂ થાય. અંકુરણ શરૂ થાય એટલે શું થાય? એની આગળ નાનો એક પ્રવર્ધ ઉત્પન્ન થાય, જેને આપણે કયા નામે ઓળખીએ છીએ? અંકુર નળી. કે એનું કામ શું હશે? એમાં જે રહેલું દ્રવ્ય છે ફળ બીજાણુમાં કે એનો જે કોષ રસ છે, એનું કોષ કેન્દ્ર એ અંકુરણ નળીની મારફતે બહાર આવી અને અંકુરણ પામી શકે, માટે અંકુર નળીની રચના થાય. તો અંકુરણ દરમિયાન એક બાજુએ નાનો પ્રવર્ધ ઉત્પન્ન કરે છે, જેને શું કહેવાય? અંકુર નળી. અહીંયા આગળ તમે જોઈ શકો છો આ જે આગળની નળી જેવી રચના છે એનું નામ શું છે? અંકુર નળી. આ પ્રવર્ધમાં લગભગ બધું જ કોષ દ્રવ્ય પ્રવેશ પામ્યા બાદ તલ સ્થાને આડી દિવાલ ઉત્પન્ન થાય છે. હવે આનું જે કોષ કેન્દ્ર હતું એ તમે જુઓ તો અહીંયા આગળ જોવા મળતું નથી, તો ક્યાં આગળ જતું રહ્યું? એની અંકુર નળીમાં. અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે ત્રીજા નંબરની આકૃતિમાં વચ્ચે પડદો ઉત્પન્ન થઈ જાય છે, એટલે એમાં આડી દિવાલ ઉત્પન્ન થઈ જાય. હવે પ્રવર્ધ આડા વિભાજન પામીને પ્રસારિત તંતુ બનાવે છે. હવે તમે જોશો કે અહીંયા બે કોષ છે, હવે વિભાજિત પામીને શું બનાવે છે? પ્રસારિત તંતુ. તે નાની શાખાઓ ઉત્પન્ન કરી એક તંત્રની રચના કરે છે, જેને પ્રસારિત તંત્ર કહે છે. હવે પ્રસારિત તંતુ જે હતા એ વારંવાર અહીંયા આગળ વિભાજનો થાય અને એ હવે તંતુઓ શું બનાવે? પ્રસારિત તંત્ર બનાવશે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે પ્રસારિત તંતુ એ વસ્તુ શું છે અને એ પ્રસારિત તંતુ એકબીજા સાથે જોડાય અને એ જે ઉપરનું બેટ્રેકોસ્પર્મમનું જે નવું સુકાય તૈયાર થશે એને આધાર આપવાનું કામ કરે છે, માટે એને પ્રસારિત તંત્ર કહેવાય. તો પ્રસારિત તંત્ર પરથી ઉધ્વ તંતુઓ પણ બને છે. આ અવસ્થાને સૂત્રાવસ્થા કહે છે. હવે તમારો પ્રશ્ન હતો કે આને સૂત્રાવસ્થા કેમ કહેવામાં આવે છે? તો આ જે પ્રસારિત તંતુ છે એ એકબીજા સાથે તંતુઓ જોડાઈને પ્રસારિત તંત્ર બનાવશે,
જેની ઉપર તમે જુઓ તો ઉર્ધ્વ તંતુઓ જોવા મળે છે. અને આ ઉર્ધ્વ તંતુઓમાં મર્યાદિત વૃદ્ધિ ધરાવતી શાખા અને અમર્યાદિત વૃદ્ધિ ધરાવતી શાખાઓની ઉત્પત્તિ થાય. એટલે આ બધી જે રચનાઓ છે એ કેવી દેખાય છે? નાના નાના સૂત્રો સ્વરૂપે, તંતુઓ સ્વરૂપે. માટે એને સૂત્રાવસ્થા કહેવામાં આવે છે. સૂત્રાવસ્થા પોતાની શાખાઓના અગ્રભાગે એક બીજાણુ ધાની ધરાવે છે અને પ્રત્યેક એક બીજાણુ ધાની ગોળ કે લંબગોળ હોય છે. હવે તમે આ જે આટલો જે ભાગ છે આ તંતુઓનો એ વિચારી લો કે આવો દેખાય છે. તો એ જે તંતુઓના આગળના ભાગે શું ઉત્પન્ન થાય છે? એક બીજાણુ ધાની. એક બીજાણુ ધાની કેમ કહેવામાં આવે છે? કારણ કે માત્ર એમાં એક બીજાણુની રચના થાય અને તમે જોશો કે પર્ટિક્યુલર એ સ્વતંત્ર રીતે એકની સંખ્યામાં ઉત્પન્ન થાય છે. માટે એને એક બીજાણુ ધાની કહેવામાં આવે, જે કેવી દેખાય છે? ગોળ કે લંબગોળ. થોડા સમયમાં એક બીજાણુ ધાનીમાં એક બીજાણુ ઉત્પન્ન થાય. હવે જે પ્રમાણે બીજાણુ ધાનીનું નામ છે એ પ્રમાણે એમાં બીજાણુ બનતા હોય. તો એક બીજાણુ ધાની છે તો શું બનશે? એક બીજાણુ. પરિપક્વ અવસ્થાએ તેઓની દિવાલ અગ્રભાગે તૂટતા એક બીજાણુ બહાર આવે. હવે કોઈ પણ બીજાણુ હોય કે કોઈ પણ જન્યુ હોય, એનું અંકુરણ થવા માટે એ જેમાં બને છે એ તૂટવું જરૂરી છે. તો એક બીજાણુને બહાર આવવું હશે તો શું તૂટશે? તો એની એક બીજાણુ ધાનીની દિવાલ છે એ તૂટે અને ત્યારે એ બહાર વાતાવરણમાં મુક્ત થાય. જે અંકુરણ પામીને શું કરે છે? નવી સૂત્રાવસ્થા સર્જે છે, જે થોડા સમયમાં બેટ્રિકોસ્પર્મમનું નવું સુકાય તૈયાર કરે છે. હવે અહીંયા આગળ તમે જુઓ તો આ જે આકૃતિ છે એ શું છે? બેટ્રિકોસ્પર્મમ સુકાઈમાંથી નવું બાળ સુકાઈનું નિર્માણ. હવે એ એક બીજાણુ ધાનીમાંથી એક બીજાણુ બહાર આવ્યું અને અંકુરણ પામી બેટ્રિકોસ્પર્મમનું આખું જે નવું બાળ સુકાય છે એ તૈયાર કરે છે. હવે એમાં અલિંગી પ્રજનન. હાલ સુધી આપણે કયું પ્રજનન જોયું કે એમાં લિંગી પ્રજનન કઈ રીતે થાય છે એ. હવે અલિંગી પ્રજનન એ શું છે? તો અચલિત એક કોષ કેન્દ્રીય એકકીય બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન થાય છે. હાલ જ આપણે જોઈને આવ્યા કે એક બીજાણુ ધાની, એમાં શું ઉત્પન્ન થાય? એક બીજાણુ, અને એના દ્વારા એમાં અલિંગી પ્રજનન થાય છે. હવે આ જે એક બીજાણુ ધાની હતી એ બની શેમાંથી? તો પ્રસારિત તંતુ એટલે કે પ્રસારિત તંત્ર ઉપર ઉત્પન્ન થતા ઉર્ધ્વ તંતુ, અને એમાં ટોચના ભાગે ગોળ લંબગોળ જે રચના ઉત્પન્ન થાય એને એક બીજાણુ ધાની કહેવાય, જેમાં એક બીજાણુ બને અને એના દ્વારા અલિંગી પ્રજનન થાય. પ્રત્યેક એક બીજાણુ ધાનીમાં માત્ર એક જ એક બીજાણુ ઉત્પન્ન થાય છે. સૂત્રાવસ્થાના ઉર્ધ્વ તંતુની પાર્શ્વીય ટૂંકી શાખાઓના ફૂલેલા ગોળ કે લંબગોળ છેડાઓ એક બીજાણુ ધાની તરીકે વર્તે છે. હવે આ જે વસ્તુ છે આગળ જોઈને આવ્યા એ જ છે, પણ માત્ર એને અલિંગી પ્રજનનમાં કઈ રીતે મદદરૂપ થાય છે એ વસ્તુ આમાં દર્શાવવામાં આવી છે. તો પહેલા તો એક બીજાણુ ધાની છે એ સૂત્રાવસ્થાના ઉર્ધ્વ તંતુની પાર્શ્વીય ટૂંકી શાખાઓના ફૂલેલા ગોળ કે લંબગોળ છેડાઓ પર ઉત્પન્ન થાય. એક બીજાણુ ધાનીની દિવાલ તૂટતા એક બીજાણુ અમીબિક ગતિથી બહાર નીકળે. અમીબિક ગતિ એટલે શું? તો જે વસ્તુ અસ્તવ્યસ્ત ગતિ કરતી હોય, જેનો આકાર નિશ્ચિત ના હોય, મતલબ કે અમીબા તમે એક્ઝામ્પલ તરીકે લઈ શકો, તો એમાં તમે જ્યારે અમીબાની આકૃતિ કે એ દર્શાવો છો ત્યારે એનો આકાર ફિક્સ હોતો નથી, તમે ગમે તેમ દોરો છો. તો અમીબિક ગતિ મતલબ કે અનિયમિત, એને જેમ ફાવશે એમ ગતિ કરી એ ગતિથી બહાર નીકળે અને કોઈ આધાર ઉપર સ્થિર બની અને દિવાલ બનાવે. અંકુરણ પામવા માટે એ શું બનાવશે? એની આસપાસ એક બીજાણુ છે પોતાની આસપાસ દિવાલ બનાવશે અને ફરીથી અંકુરણ પામી પુનઃ સૂત્રાવસ્થા ઉત્પન્ન કરે. સૂત્રાવસ્થા મતલબ કે બેટ્રિકોસ્પર્મમનું નવું બાળ સુકાઈ બનાવશે. તો આ જે હતું એ એમાં અલિંગી પ્રજનન હતું. હવે આપણે એનું જીવનચક્ર જોવાનું છે. આ જે જીવનચક્ર છે એમાં આખી બેટ્રિકોસ્પર્મમ જે લીલ છે એનું આખું જે કોન્સેપ્ટ છે એ આવી જાય છે કે એમાં પહેલા કઈ રચના ઉત્પન્ન થાય છે,
એના પછી એમાં કયા પ્રકારે પ્રજનન જોવા મળશે અને એ પ્રજનન દ્વારા એમાં નવા બેટ્રેકોસ્પર્મમનું બાળ સુકાઈ કઈ રીતે તૈયાર થાય અને આખું ચક્ર કઈ રીતે જોવા મળશે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે બેટ્રેકોસ્પર્મમનું સુકાઈ જે પહેલા કેવું હોય છે એન પ્રકારનું. હાલત તમે જોઈને આવે કે એક બીજાણુ બને છે. તો એ એક બીજાણુ શેમાંથી બને છે? એમાં જે ઉર્ધ્વતંતુ ઉપર એક ગોળાકાર રચના હોય એ સિવાય એમાં આગળ ફળ બીજાણુ ધાની જે અર્ધીકરણ અને સમવિભાજન દ્વારા થતા વિભાજનો દ્વારા ઉત્પન્ન થતી હોય માટે હંમેશા એકકીય હોય. હવે એમાંથી બેટ્રેકોસ્પર્મમનું સુકાઈ હતું એમાંથી પૂજન્યુધાની અને અંડધાની. અહીંયા તમારે લિંગી પ્રજનન વિચારવાનું છે જે આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા. તો પૂજન્યુધાની અને અંડધાની એ પણ કેવી હશે? એકકીય એન પ્રકારની હોય. હવે પૂજન્યુધાની હોય તો શું બને? પૂજન્યુ. અને અંડધાનીમાં અંડકોષ. એ બંને વચ્ચે ફલન થાય અને યુગ્મનજ બને. હવે અહીંયા એન અને એન ભેગા થઈ અને દ્વિકીય 2n પ્રકારનું યુગ્મનજ બનશે. હવે આપણે આજના લેક્ચરમાં જે જોયું એ જોઈએ. તો હવે યુગ્મનજનું અંકુરણ એ વાળો પ્રશ્ન આવશે કે એમાં અર્ધસૂત્રી ભાજન થશે, એમાં ઉત્પાદી સૂત્રોનું નિર્માણ થાય. બે સૂત્રો બનતા હતા, ઉત્પાદી સૂત્રો અને વંદે સૂત્રો. પણ વંદે સૂત્રોનું આગળ કોઈ જ ફલનમાં કે અંકુરણમાં ફાળો નથી. તો જે ફળ બીજાણુ ધાની છે એ શેમાંથી બને છે? ઉત્પાદી સૂત્રોમાંથી. તો ફળ બીજાણુ ધાની છે એમાંથી ફળ બીજાણુ બને. અને આ જે છે એ શું કહેવાય? ફળ બીજાણુજનક અવસ્થા. કે ફળ બીજાણુ છે એમાંથી જે ફળ બીજાણુ ધાનીમાં ઉત્પન્ન થાય અને આ જે આખી રચના છે જે યુગ્મનજ પ્લસ ઉત્પાદી સૂત્રો પ્લસ વંધ્ય સૂત્રો પ્લસ ફળ બીજાણુની રચના જેને તમે શું કહો છો? કોષ્ટ ફળ. હવે ફળ બીજાણુનું અંકુરણ થઈ એમાંથી નવી સૂત્રાવસ્થા તૈયાર થાય. હવે એ જ જે ફળ બીજાણુ હતું એમાંથી ઉત્પન્ન થતા ઉર્ધ્વતંતુઓ પર શું ઉત્પન્ન થાય છે? એક બીજાણુ ધાની. આ જે હતું અલિંગી પ્રજનન જે આપણે હાલ લાસ્ટ સ્લાઇડમાં જોઈને આવ્યા કે ફળ બીજાણુ ધાની બને એમાંથી એક બીજાણુ બને અને એ પણ ફરીથી શું કરે છે? સૂત્રાવસ્થા તૈયાર કરે છે. અને સૂત્રાવસ્થા એ જ બેટ્રેકોસ્પર્મમનું નવું સુકાઈ. તો આ જે હતું આખું બેટ્રેકોસ્પર્મમનું જીવન ચક્ર હતું. પરીક્ષામાં ઘણીવાર તમારે પૂછાઈ શકે. તો આજે આપણે આટલા સુધી જોવાનું છે. આ સાથે આ યુનિટની આપણે 4 લીલનો સંપૂર્ણ રીતે અભ્યાસ પૂર્ણ થાય છે અને આ યુનિટ પણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે નેક્સ્ટ યુનિટ સ્ટાર્ટ કરીશું. વિડીયો જોવા બદલ થેન્ક યુ સો મચ.